તો ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે તે વિંડીના માધ્યમથી સમજીશું અને તે સમજાવશે અમારી સાથે જોડાયેલા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, જે રીતે ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું હવે બેસી ગયું છે, સૌરાષ્ટ્રની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદી મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે વિંડીના માધ્યમથી શું લાગી રહ્યું છે, કેવું ચોમાસું રહી શકે છે અને આગામી ક્યાં કેવો વરસાદ પડી શકે છે? બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં વરસાદે મેઘ મૂકીને વરસી ગયો અને ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 20 કલાકના જે વરસાદી આંકડા સત્તાવાર રીતના જાહેર કરવામાં આવ્યા છે તેમાં છેલ્લા 20 કલાકમાં રાજ્યમાં 122 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢના વિસાવદરમાં સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। 24 કલાકની જો વાત કરવામાં આવે તો સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનો અહેવાલ સામે આવ્યો છે, જેને લઈને કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। આજની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આજે પણ મેઘાનું સ્વરૂપ યથાવત જોવા મળશે। આજે પણ રાજ્યમાં મેઘમહેર જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા જે 7 દિવસની આગાહી કરવામાં આવી છે, જેને લઈને આજની વાત કરવામાં આવે તો અત્યારે આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો સૌપ્રથમ પ્રયત્ન કરીશું કે કઈ જગ્યાએ વાદળોની શું સ્થિતિ છે ને કેવી રીતના વરસાદ વરસી શકે છે। મેપના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે સૌથી પહેલા મુંબઈની જો વાત કરવામાં આવે તો માયાનગરી મુંબઈમાં અત્યારે ફૂલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાદળો ઘેરાયેલા છે ને જેને લઈને કહી શકાય કે ચોક્કસથી માયાનગરી મુંબઈ, પાલઘર, નાસિક સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય છે એટલે ત્યાં આગળ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આજથી મુંબઈમાં 3 દિવસનું ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને મુંબઈમાં આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। તેને લઈને વાત કરવામાં આવે કે ગુજરાતમાં એન્ટ્રી થતાં જે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે સુરત અને વલસાડ સહિતના જે ભાગો છે ત્યાં આગળ આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જે વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદની તો અમદાવાદમાં આજે દિવસભર વરસાદી માહોલ આગળ જતા જોવા મળી શકે છે। આ સાથે જે હળવો વરસાદ નોંધાય તેવી શક્યતા છે। આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ સાથે જ ગીર સોમનાથ અને ઉનાના દરિયાકાંઠાની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ અત્યારે વાદળો ઘેરાયેલા છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઈને આજે મધ્યમ વરસાદ પડે એવી સંભાવના છે। આ સાથે જ જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં પણ આજે જૂનાગઢ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વાત કરવામાં આવે જામનગર અને દ્વારકાની તો જામનગર, દ્વારકા, જામનગર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ અત્યારે વાદળો ઘેરાયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને દિવસભર સારો વરસાદ પડે તેવી સંભાવના છે। આ સાથે જ કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને લઈને ગાંધીધામમાં ખાસ કરીને સારો વરસાદ પડે। ગાંધીધામ નજીકના જે ભાગ છે, ગાંધીધામ છે, નલિયા છે, ખાવડા છે, આ જે નજીકના જે કચ્છના જે ભાગો છે ત્યાં આગળ પણ સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે અત્યારની સિસ્ટમને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના મુંબઈમાં તો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદનું 3 દિવસનું એલર્ટ જાહેર કરાયું છે અને ખાસ કરીને માલેગાંવ અને નંદુરબારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અત્યારે જોવા મળી રહી છે, કારણ કે ખૂબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે જ વાત કરવામાં આવી ગુજરાતની તો વલસાડની વાત કરવામાં આવે વલસાડ, સુરત આ તમામ જગ્યાએ આજે દિવસભર દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે। આ સાથે જ વડોદરાની વાત કરવામાં આવે વડોદરા અને દાહોદમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે મેપના માધ્યમ દ્વારા જોઈ શકાય છે, કારણ કે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, વાદળો ઘેરાયેલા છે ને જેને લઈને ચોક્કસ કહે છે દાહોદમાં પણ આજે સારો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યારે દિવસભર હળવો વરસાદ પડે એટલે કે હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગળ જતાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ને ત્યારબાદ સાંજ સુધીમાં હળવો વરસાદ પડે તેવી અત્યારની સ્થિતિ બની રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો ભાવનગરમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। આ સાથે જ ઉનાની જો વાત કરવામાં આવે તો ઉનામાં ભારે વરસાદની આગાહી અત્યારે જોવા મળી રહી છે, કારણ કે ઉનામાં આજે દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી, કારણ કે ત્યાં આગળ અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને કહી શકાય કે ભારે વરસાદની સંભાવના અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે જૂનાગઢની તો જૂનાગઢમાં ગ્રામ્ય પંથકમાં પણ ખાસ કરીને આજે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। વાદળો ઘેરાયેલા છે ને આ સાથે જ મધ્યમથી ભારે વરસાદની શક્યતા અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો જામનગર, દ્વારકાનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ પણ સિસ્ટમ સક્રિય છે અને જેને લઈને
હળવોથી મધ્યમ પડે તેવી સંભાવના છે. આ સાથે જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં પણ થાન સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ હળવો વરસાદ પડે એવી સંભાવના છે. આ સાથે જો કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છ પંથકમાં પણ ખાસ કરીને ગાંધીધામ સહિતના જે ભાગો જે છે ત્યાં દિવસભર વરસાદી માહોલ જોવા મળી શકે છે. એટલે ચોક્કસથી કહી શકાશે કૃષ્ણા કે અત્યારની જે સ્થિતિ જે આપણે સમજ્યા, જે વાદળોની જે ભૂમિકા અત્યારે જે જોવા મળી રહી છે, આ સાથે જે અત્યારે મેપના માધ્યમ દ્વારા જે અત્યારે સ્થિતિ સામે આવી છે તે પ્રમાણે આજે દિવસભર ખાસ કરીને દાહોદ છે અને સૌરાષ્ટ્રના જે ભાગોની જો વાત કરવામાં આવે તો જુનાગઢ, ઉના, જામનગર, દ્વારકા સહિતના જે ભાગો છે ત્યાં આગળ સારો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા 7 દિવસની વરસાદની આગાહીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે હવે જોવાનું એ રહે છે કે મેઘરાજા કેટલા મહેરબાન થાય છે અને કઈ જગ્યાએ કેટલો સારો વરસાદ વરસી શકે છે. ધરતીપુત્રોની જો વાત કરવામાં આવે તો વરસાદની શરૂઆત તો થઈ શકી છે, સારો વરસાદ પણ પડ્યો છે ને જેને લઈને ચોક્કસથી કહી શકાશે કે ધરતીપુત્રોમાં તો ખુશીનો માહોલ છે, કારણ કે વાવણી લાયક વરસાદ અત્યારે થઈ રહ્યો છે. અને હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો એક અંદાજ મુજબ જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તે પ્રમાણે આ વખતે સારામાં સારું ચોમાસું રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જી આભાર કામેશ.